નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ. આજે આપણે અંગ્રેજી ગ્રામરની અંદર ખૂબ જ મહત્ત્વનો ટૉપિક એટલે કે એક્ટિવ પેસિવ વોઇસને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે એક્ટિવ પેસિવ વોઇસની અંદર ટુ બીનું ક્રિયાપદના વિવિધ રૂપોમાં વપરાય છે. સામાન્ય રીતે કોઈપણ ક્રિયાપદના 3 રૂપ હોય. એના ઉદાહરણ છે ટુ રાઇટ, ટુ રોટ એન્ડ રિટર્ન. એટલે કે એનું મૂળ સ્વરૂપ એટલે વર્તમાનનું સ્વરૂપ, એનું ભૂતકાળનું સ્વરૂપ અને એનું ભૂતકૃતનું સ્વરૂપ. હવે ટુ બી જે ખરું ને એને આપણે ગુજરાતીમાં કહીએ તો કોઈ ગુજરાતી વાક્ય છે તો એની અંદર બનવું, થવું, હોવું જેવા વગેરે શબ્દોનો ઉપયોગ જ્યાં થાય છે એ ટુ બી તરીકે વપરાય છે. હવે ટુ બી છે ને બહુરૂપી છે, એટલે એને કોઈ એક શબ્દની અંદર આપણે ફિટ ના બેસાડી શકાય. પેસિવ વોઇસમાં તે સહાયકારી ક્રિયાપદ તરીકે વપરાય છે. ટુ બીને પેસિવ વોઇસમાં સહાયકારી ક્રિયાપદ તરીકે તેનો ઉપયોગ થાય છે. બરાબર. હવે વર્તમાન કાળની અંદર આપણે બોલીએ તો એમ, આર, ઇઝ. ઠીક છે. ભૂતકાળમાં આપણે સહાયકારી ક્રિયાપદમાં બોલીએ તો વોઝ અને વેર. અને ભૂતકૃતની અંદર આપણે બોલવા જઈએ ત્યારે બીન, BEEN. હવે સાદા ભવિષ્યકાળની અંદર શેલ બી અને વિલ બી. હવે આ જે કોષ્ટક છે ને મિત્રો, એ ખૂબ જ સારી રીતે એને યાદ રાખી લો. બરાબર છે. આ કોષ્ટકમાં ટુ બીનો ઉપયોગ ક્યાં કેવી રીતે થવો છે એ આપણે પેસિવ વોઇસની અંદર આ કોષ્ટકનો ખાસ તમારે કામમાં આવશે. કારણ કે પેસિવ વોઇસમાં સહાયકારી ક્રિયાપદમાં ટુ બીનો ઉપયોગ તમારે ક્યાં કેવી રીતે કયા કાળમાં કરવાનો છે એ આ કોષ્ટકની અંદર બતાવેલું છે. બરાબર. હવે સાદો ભવિષ્યકાળ જોઈએ તો શેલ બી અને વિલ બી. બરાબર. ચાલુ વર્તમાન કાળ જોઈએ તો એમ બીઈંગ, ઇઝ બીઈંગ અને આર બીઈંગ. હવે આપણે ચાલુ ભૂતકાળ જોઈએ તો વોઝ બીઈંગ અને વેર બીઈંગ. હવે ચાલુ ભવિષ્યકાળ જોઈએ તો શેલ બીઈંગ અને વિલ બીઈંગ. હવે પૂર્ણ આપણે વર્તમાન કાળ જોઈએ તો પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ બીન અને હેઝ બીન. પૂર્ણ ભૂતકાળ જોઈએ તો હેડ બીન એનો ઉપયોગ થાય છે. પૂર્ણ ભવિષ્યકાળની અંદર શેલ હેવ બીન અને વિલ હેવ બીન. હવે ઘણા વાક્યો એવા હોય છે જેની અંદર શુડ, મે, વુડ, કેન આવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. આને કન્ડિશનલ ટેન્સ કહેવાય. હવે એની અંદર આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફર કરીએ તો શુડનું શુડ બી થશે, મેનું મે બી થશે, વુડનું વુડ બી થશે અને કેનનું કેન બી થશે. હવે એક્ટિવ વોઇસ જે ખરું ને એને ગુજરાતીમાં કર્તરી પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર કર્તાનું મહત્ત્વ ખૂબ વધારે હોય છે. અને પેસિવ વોઇસ જે છે એને કર્મણી પ્રયોગ કહેવામાં આવે છે, જેની અંદર કર્તાનું મહત્ત્વ નથી હોતું પણ કર્મનું મહત્ત્વ હોય છે. એટલે કર્તા મહત્ત્વનો ના હોય ત્યારે, કર્તા અગત્યનો ના હોય ત્યારે, કર્તા અનિશ્ચિત હોય ત્યારે અને કર્મનું જ મહત્ત્વ હોય અથવા આવશ્યકતા હોય ત્યારે પેસિવ વોઇસ વપરાય છે. આ તમે ખાસ યાદ રાખી લો. આપણે આમ જોવા જઈએ તો ભગવદ્ ગીતાની રીતે જોવા જઈએ તો ભાઈ ભગવાન કહે છે ભાઈ તું કર્મની ફળની આશા ના રાખ, કર્મ કરી જા. બરાબર. એટલે કર્મનું મહત્ત્વ વધારે આપ્યું. બરાબર. એમાં કર્તાનું મહત્ત્વ નથી આપ્યું. એવી રીતે કર્મ કરી જા. હવે એ પેસિવ વોઇસની અંદર એમ કે તમે કોઈ બી કામ કરો એની અંદર તમારા પોતાનું મહત્ત્વ ના આપો, તમે તમારા કાર્યને કર્મને મહત્ત્વ આપો, પોતાની જાતને નહીં. બરાબર. એટલે જ્યાં પોતાની જાતનું મહત્ત્વ ના હોય, જ્યાં કર્મનું મહત્ત્વ હોય, બરાબર, ત્યાં પેસિવ વોઇસ વપરાય છે. હવે આ એક ચાર્ટ છે જેના દ્વારા હું સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું. પેસિવ વોઇસનું આ ડાયાગ્રામ છે. હવે જોઈએ સેન્ટેન્સ કેવું છે. આઈ રાઇટ અ લેટર.
સાદો વર્તમાન કાળ છે. આઈ રાઇટ અ લેટર. તો અ લેટર જે છે એ સબ્જેક્ટ થયો, એ કર્તા થયો, બરાબર. તો એ શું આવશે? પહેલાં આવશે. અ લેટર પહેલાં આવશે. એના પછી શું આવશે? ટુ બીનું ક્રિયાપદનું યોગ્ય રૂપ આવશે, જે આપણે આગળના કોષ્ટકમાં જોઈ ગયા છીએ. ત્યારબાદ શું આવશે? રાઇટનું ભૂત કૃદંતનું રૂપ આવશે. એને પાસ્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે છે. અને છેલ્લે કોણા થકી, કોણા વડે, કોણા દ્વારા અને કોણાથી એટલે એજન્ટ અંગ્રેજીમાં કહીએ તો એ આવશે. એટલે આઈનું રૂપાંતરણ રૂપ આવશે. આપણે એનો જોઈએ, પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ તો અ લેટર ઇઝ રિટન બાય મી. બરાબર. પત્ર મારા વડે લખાય છે. સિમ્પલ સેન્ટેન્સ. ચલો આપણે આના આગળ બીજા સેન્ટેન્સ આપણે જોઈએ. સાદો ભૂતકાળનું વાક્ય જોઈએ તો આઈ રોટ અ લેટર. તો અ લેટર આગળ આવી જશે. પછી વોઝ અ લેટર વોઝ રિટન બાય મી. આઈ છે એ પાછળ જતો રહ્યો, આઈનું મી થયું, બરાબર. અને રોટનું ભૂતકૃદંતનું રૂપ થયું એટલે રિટર્ન થયું. હવે સાદો ભવિષ્યકાળ જોઈએ આપણે. આઈ શેલ રાઇટ અ લેટર. બરાબર. તો એનું શું થશે? અ લેટર વિલ બી, સહાયકારી ક્રિયાપદ વિલ બી, રાઇટનું રિટર્ન થયું અને આઈનું મી થયું એટલે અ લેટર વિલ બી રિટન બાય મી. હવે ચાલુ વર્તમાન કાળ જોઈએ આપણે. આઈ એમ રાઇટિંગ અ લેટર. બરાબર. હવે એમાં શું થશે? અ લેટર ઇઝ બિંગ. બરાબર. સહાયકારી ક્રિયાપદ આપણે જોડ્યો. ઇઝ બિંગ રિટન બાય મી. હવે ચાલો ભૂતકાળ જોઈ લઈએ. આઈ વોઝ રાઇટિંગ અ લેટર. આઈ વોઝ રાઇટિંગ અ લેટર. આમાં શું ફરી થશે? અ લેટર વોઝ બિંગ. બિંગ આપણે શું થયું? સહાયકારી ક્રિયાપદ તરીકે જોડાયો. વોઝ બિંગ. રાઇટિંગનું શું થશે? ભૂતકૃદંત રિટર્ન અને ફરીથી આઈનું મી. અ લેટર વોઝ બિંગ રિટન બાય મી. આઈ શેલ બી રાઇટિંગ અ લેટર. બરાબર. ચાલુ ભવિષ્યકાળ. અ લેટર વિલ બિંગ રિટન બાય મી. ઇઝી છે. આઈ હેવ, પૂર્ણ વર્તમાન કાળ જોઈએ. આઈ હેવ રિટન અ લેટર. તો અ લેટર આગળ આવી જશે અને હેઝ બીન, કારણ કે લેટર એ એક વચન છે. અ લેટર હેઝ બીન રિટન બાય મી. પૂર્ણ ભૂતકાળ જોઈ લઈએ. આઈ હેડ રિટન અ લેટર. અ લેટર હેડ બીન. હેડ બીન શું થયું? ભૂતકાળનું આપણે સહાયકારી ક્રિયાપદ તરીકે જોડાયું અને રિટર્નનું રિટર્ન એટલે ભૂતકૃદંતનું મૂળ રૂપ જ રહેશે. અ લેટર હેડ બીન રિટન બાય મી. પૂર્ણ ભવિષ્યકાળ જોઈ લઈએ. આઈ શેલ હેવ રિટર્ન અ લેટર. અ લેટર વિલ હેવ બીન. અ લેટર વિલ હેવ બીન. બરાબર. સહાયકારી ક્રિયાપદ રિટર્ન બાય મી. એટલે આની અંદર તમે જોયું સહાયકારી ક્રિયાપદનો ઉપયોગ કયા કાળમાં કઈ જગ્યાએ થાય છે, આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ જો તમે ધ્યાનમાં રાખેલું હશે અને પેલું ચાર્ટ તમને ખ્યાલ હશે કે ક્યાં કર્તા મૂકવાનો છે, કર્મનો ઉપયોગ ક્યાં થવાનો છે, સહાયકારી ક્રિયાપદનો ઉપયોગ ક્યાં કરવાનો છે અને ભૂતકૃદંતનું રૂપ ત્યાં કેવી રીતે મૂકવાનું છે, બસ આટલું સિમ્પલ તમને ખ્યાલ હશે તો પેસિવ વોઇસમાં તમને કોઈ પણ વાક્ય ખોટું નહીં પડે. આપણે બીજું જોઈ લઈએ. આઈ કેન રાઇટ અ લેટર. બરાબર. હવે શું થશે? અ લેટર કેન બી રિટન બાય મી. સિમ્પલ. કારણ કે આપણે આગળ બી કોષ્ટકમાં જોઈ ગયા છે કેન, મે, શુડ, વુડ આની અંદર કેવી રીતે થતું હોય છે. તો અ લેટર કેન બી રિટન બાય મી. લતા સિંગ્સ અ સોંગ. તો શું થશે? અ સોંગ ઇઝ, સિંગ્સનું ભૂતકૃદંતનું રૂપ એટલે સંગ થાય. અ સોંગ ઇઝ સંગ બાય લતા. હવે હી ઇટ્સ અ મેંગો. બરાબર.
તો અ મેંગો ઇઝ ઇટન બાય હિમ. હીનું હિમ થશે, બરાબર. પછી રાજા ડ્રાઇવ્સ અ રિક્ષા, તો શું થશે એનું? અ રિક્ષો ઇઝ ડ્રેવન બાય રાજા. ડ્રાઇવ્સનું ભૂતકૃદન ડ્રેવન થશે. આઈ હેવ ટોટ ઇંગ્લિશ. ઇંગ્લિશ હેઝ બીન ટોટ બાય મી. બરાબર. હવે વિવેક સર હેઝ ટોટ પેસિવ વોઇસ, તો આનું શું થશે? પેસિવ વોઇસ હેઝ બીન ટોટ બાય વિવેક સર. બરાબર. હેઝ બીનનો ઉપયોગ થયો સહાયકારી ક્રિયાપદ તરીકે. ટોટનું ભૂતકૃદનનું રૂપ ટોટ જ રહેશે અને બાય વિવેક સર. બરાબર. હવે જોઈએ આઈ હેવ ફિનિશ માય હોમવર્ક. બરાબર. તો આમાં શું થશે? માય હોમવર્ક આગળ આવી જશે. બરાબર. પછી હેઝ બીન એ સહાયકારી ક્રિયાપદ તરીકે લાગશે. માય હોમવર્ક હેઝ બીન ફિનિશ બાય મી. બરાબર. આઈનું મી થઈ જશે અને ફિનિશનું ફિનિશ રહેશે. આઈ ડીડ ધીસ વર્ક, તો એનું શું થશે? ધીસ વર્ક વોઝ ડન બાય મી. વોઝ ડન શું થયું? સહાયકારી ક્રિયાપદ તરીકે લેવામાં આવ્યો. બરાબર. અને બાય મી, બરાબર, આ મારા દ્વારા કરવામાં આવ્યું છે. તો આવી રીતે પેસિવ વોઇસનો ઉપયોગ થાય છે. ખાસ આની અંદર તમારે એક તો આ કોષ્ટક છે એ ધ્યાનમાં રાખવાનું છે કે કયા કાળની અંદર કેવા પ્રકારના સહાયકારી ક્રિયાપદ તરીકે લેવામાં આવે છે. પેસિવ વોઇસની વ્યાખ્યા તમારે ધ્યાન રાખવાની છે કે જ્યાં કર્મનું મહત્ત્વ હોય, કર્તાનું મહત્ત્વ ના હોય. એટલે જે કરાવવાવાળો જે વ્યક્તિ છે એનું મહત્ત્વ નથી હોતું, જે કામ એને જે કર્યું એ કામનું મહત્ત્વ આપવામાં આવે છે, એટલે એને પેસિવ વોઇસ કહેવામાં આવે છે. એટલે એક કામનું મહત્ત્વ અપાતું હોવાથી એટલે એક કામ વાક્યના સૌ પ્રથમ આવે છે, જે છેલ્લું હોય છે સૌ પ્રથમ આવી જાય છે. આ ચાર્ટમાં મેં તમને સમજાવ્યું છે કે પહેલો જે કર્તા છે એ પહેલો આવશે એટલે સબ્જેક્ટ. પછી ટુ બીનું ક્રિયાપદનું યોગ્ય રૂપ આવશે, ભૂતકૃદંત આવશે અને એજન્ટ આવશે. એટલે આવી રીતે જો તમે એનું કોષ્ટક યાદ રાખશો તો આરામથી તમને એને કરી શકશો. આ દરેક કાળની અંદર મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. આ સિવાય બી તમને મિત્રો કંઈ બી ડાઉટ હોય, કંઈ બી હોય તો આપણે ગૂગલ ક્લાસરૂમમાં બિંદાસ તમે મને પૂછી શકો છો કોઈ બી સવાલ તમારો. ઠીક છે. ત્યાં સુધી મળીએ. આવજો.